વધુ એક મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો પાણીપુરી ખાવાવાળાઓ હવે થઈ જજો સાવધાન। પાણીપુરીના પાણીમાં ટોયલેટ ક્લીનર પાણી હોઈ શકે છે। હેલ્થ વિભાગની કાર્યવાહીમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવી છે। વર્ષ 2009માં એએમસી હેલ્થ વિભાગે કેટલાક સેમ્પલ લીધા હતા, જેમાં લેબ ટેસ્ટિંગ બાદ આ મામલો સામે આવ્યો હતો ને તે કોર્ટ સુધી પહોંચ્યો હતો। હેલ્થ વિભાગે પાણીપુરીના પાણીનું લેબ ટેસ્ટિંગ કર્યું હતું અને આ લેબ ટેસ્ટિંગમાં ટોયલેટ ક્લીનરનો વપરાશ થતો હોવાનું પણ સામે આવ્યું હતું। ટોયલેટ ક્લીનર એસિડ જે પાણીપુરી ખવડાવનારને 6 મહિનાની સજા પણ આપવામાં આવી હતી। લાલ દરવાજાના પાણીપુરીવાળાને કોર્ટની સજા ફટકારવામાં આવી છે। પાણીપુરી વેચનાર ચેતન નાંજી વિરુદ્ધ પણ કેસ થઈ ચૂક્યો છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા મનોજ અગ્રવાલ। મનોજ, પાણીપુરી જે જંક ફૂડ સૌથી વધારે ઉપયોગમાં આવતું હોય છે, તેની પર હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કેવી રીતે આ તરાપ મૂકવામાં આવે છે, કેવી રીતે રોક લગાવવામાં આવે અને કેવા પ્રકારના તેઓ ભેળસેળ કરતા હોય છે? જે રીતે પાણીપુરીની વાત કરીએ તો અવારનવાર આ પ્રકારના કિસ્સા ભૂતકાળમાં પણ આવી ચૂક્યા છે કે તેમાં મોટા પ્રમાણમાં જોખમી જે કેમિકલની અંદર ભેળસેળ કરાતી હોય। જોકે સૌથી આગ ઉઘાડનારો કિસ્સો અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાંથી ખુલ્યો છે। 25 મે 2009ના રોજ જે ચેતન મારવાડી લાલ દરવાજા પાસે હોટલ અગાસેરી નજીક જે પાણીપુરીનો ધંધો કરે છે, તેમાંથી કોર્પોરેશન દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં મોકલવામાં હતા। આ લેબોરેટરી ટેસ્ટિંગમાં જે પરિણામ આવ્યો તો ખુદ કોર્પોરેશન પણ ચોંકી ઉઠ્યું છે। આ ભેળસેળના પરિણામમાં ઓક્ઝોલિક એસિડ જે મળી આવે છે પાણીપુરીના પાણીમાંથી, કે જે સામાન્ય રીતે ટોયલેટ જે ક્લીનર લિક્વિડ હોય તેમાં વપરાતો હોય છે, તેને લઈને જે હેલ્થ વિભાગે કોર્ટમાં કેસ મૂક્યો હતો ચેતન મારવાડી વિરુદ્ધ અને આજે કોર્ટે તેને 6 મહિનાની સજા ફટકારી છે। જોકે સજા ફટકારવા પહેલા જે સરકારી વકીલે જે દલીલ કરી તે ખૂબ જ મહત્વની છે। તેમાં કહ્યું હતું કે પાણીપુરી ખાનારો એક વર્ગ છે તે મોટો છે, બીજું કે જાહેર સ્વાસ્થ્ય સાથે કરાતા ચેડા છે, તેથી આ પાણીપુરી જે વેપારી જે સજાની જે માફી માંગી રહ્યો છે તેને માફ ન કરી શકાય। કોર્ટ દ્વારા એવો એક સમાજમાં પણ મેસેજ જાય દાખલારૂપ, તે પ્રમાણે તેને સજા કરવી જોઈએ। આખરે જે કોર્ટે છે તેને 6 માસની સજા ફટકારી છે। જી મનોજ, આભાર સમગ્ર માહિતી માટે।